હા હવે નવરી થઈ. એવું તો તે શું કર્યું? હું શું કર્યું? કામ પતાવીને નવરી થઈ હજી હમણાં. હા તો એમાં કઈ નવાઈ નથી કરી, બધા કરતા જ હોય. હવે એક કામ બીજું કરો, પાણીની બોટલ લઈ આવો જાઓ. શરમ આવે છે તમને? શરમ આવે છે? હજી હું હમણાં નવરી થઈને તમે એમ કહો છો કે પાણીની બોટલ લઈ આવો? આપવું પડે ભાઈ, અને ઘરવાળાને પાણીની બોટલ ને પાણી નહીં પીવડાવો તો કોને પીવડાવશો? હા આપવાનું હોય, પણ બબ્બે મિનિટે નો આપવાનું હોય. આ તો બે મિનિટે નવરા થઈને કે આ પાણીની બોટલ લાવજે ને ચા આપજે ને. તમને ભગવાને હાથ પગ આપ્યા છે તો હાથે લઈ લેવાય. અમે કે આખો દિવસ નવરા નથી કે બબ્બે મિનિટે તમને બોટલ પાણી નહીં આપીએ. પત્ની છો તું, એટલે તારે કઈ ના નહીં પાડવાનું ને હામું બોલવાનું નહીં, બરોબર? એટલે જેટલું કીધું હોય ને એટલું જ કરવાનું. જાવ લઈ આવો, હાલો. પત્ની છું, કઈ નોકરાણી નથી કે તમે કહો ત્યારે હાલ બધું આપવા લાગુ. અને બધું લઈને તો બેઠતા હોય. આ તો નાવા બેઠે ત્યારે એમ કે ડોલ લાવો ને ડબલા લાવો, એટલું તો લઈને બેઠતા હોય. કઈ નવરી છું આખો દિવસ? હા તો પણ વસ્તુ ઠેકાણે મુકાય ને બધી જગ્યાએ, નો આમથી આમ આડી આવડી મૂકી દેવાય એમ. મારા દાંત હોય તો 2-3 દિવસે માંડ મળે છે મને. આ તો આપણે જાતે બધું મૂકી દેવાય, મને નહીં કહેવાનું, બરાબર? હા તો મારી વસ્તુ મને કહી દો ક્યાં ક્યાં મૂકી છે, એટલે હું મૂકવા માંડીશ. મને થાક લાગે છે, બરાબર? એટલે હું કાંઈ નથી કરવાની. તમે ઓફિસે હોય જાવ તો તમને તો એમ જ છે ને આ ઘરે કાંઈ નહીં કરતી હોય, અહીંયા રોબોટ આવીને બધું કામ કરી જાય છે ને તમને તો એમ જ છે કે હું સોફામાં આખો દિવસ સૂતી જ હોઉં. તમે જ એક ઓફિસમાં કામ કરો છો, મારાથી હવે નહીં થાય. બધાના બૈરા છે ને બધું કામ કરતા જ હોય, તમે એકલા કઈ નવી નવાઈના નથી. હા નવાઈના છે તો એક કામ કરો, હવે તમે તે જાતે જઈને પાણી લઈ આવો, બરાબર? તમે કે ઓફિસે નવાઈના નથી જતા. કાંઈ વાંધો નહીં, હાલો. હવે પાણી પીવું જ નથી મારે, અને એ બધું જવા દો. હાલો, જમવાનું બનાવ્યું છે કે નથી બનાવ્યું? હજી કાંઈ નથી બનાવ્યું, હમણાં હું બધું બનાવીશ. તો ક્યારે બનાવીશ? કેટલી વાર હોય? આટલી બધી વાર નો લગાડવાની હોય, બરાબર? ટાઈમે ટાઈમે બનાવી નાખવાનું હોય, ભૂખ લાગે માણસને. હજી તો કપડાં ધોઈને બેઠી છું તો તમે એમ કહો છો કે જમવાનું બનાવો, કઈ નવરી છું? હું તને એમ કહું છું કે મને ભૂખ લાગી છે. તેમાં હું શું કરું? શાંતિથી મને જવાબ દે. આજે શેનું શાક બનાવવાના છો? કારેલાનું. કારેલાનું? અને કારેલાનું હું ખાઉં છું. તો ઘરમાં પણ બીજું શાક ન હોય તો શું કરું? આ કારેલા પડ્યા હતા તો મેં કીધું બનાવી નાખું. હું કારેલાનું શાક ખાવાનું નથી, અને ખાવાની તો વાત અલગ છે. હું છે ને અડવાયનો નથી. હવે એક કામ કરજે, મારી હાટું છે ને કોબી કાં તો ફુલાવર કાં તો બટાટા કાં તો રીંગણા, 4 વસ્તુમાંથી એક લઈ આવી, જે મળતી હોય, બરોબર? આમાંથી હું ખાઈશ, બાકી કારેલા તો હું નહીં જ ખાઉં. હું એકેય વસ્તુ લેવા નથી જવાની. હું કઈ નવરી છું આખો દિવસ કે તમે એમ કહો કે આ બનાવી દે આ બનાવી દે, બધું લેવા જાવ? મારે કારેલાનું નથી બનાવવું, જે કરવું હોય ને કરજો. કરવું પડે ભાઈ, એમાં કઈ તું નવી નવાઈ નથી એકલી. કાંઈ નવાઈ નથી કરતી. જે દિવસે હું વહી જઈશ ને મારા ઘરે ત્યારે બધી ખબર પડી જશે કે કેવી નવાઈ કરતી હતી ને નથી કરતી. તારે છે ને જાવું હોય ને તો વહી જા. તમ તારે આપણા ઘરના દરવાજા ખુલ્લા જ છે. હું વાતય કરી દઉં તારા પપ્પા ને મમ્મી ને ત્યાં તારા ઘરે. બાકી મારે છે ને આ કારેલાનું ખાવું નથી, અને મેં તને કીધું ને એ 4 શાકમાંથી એક લઈ આવી. કામ કરું જ છું, બરાબર? અને છે ને કારેલાનું શાક બનાવવું છે ને તમારે ખાવું પડશે. તમે એમ કહો છો ને કે આ નહીં કરવાનું, એવું તો હાલશે જ નહીં. નાના છોકરા જેવું ન કરો. આ ઉંમર થઈ તમારી, સારા નથી લાગતા. આ તો કાંઈ વાંધો નહીં, મારું ન બનાવતી. આ તો કાંઈ વાંધો નહીં, બહાર ખાઈ આવજો, બરાબર? આમ તો તમને બહારનું જ ખાવું હોય છે. આ તો પણ મને ભાવે એવું બનાવો ને. તો તમને તો એકલા બટેટા ભાવે છે તો આખો દિવસ હું બટેટા જ બનાવવા રાખું? તમને હેરાન કરવા સિવાય બીજી કઈ વાત આવડે છે? હું કાંઈ હેરાન નથી કરતો. આ તો પછી આ શું કરો છો? આ શાક બનાવી દે ને આ શાક બનાવી દે ને હેરાન નથી કરતા તો એને શું કહેવાય? આ તો ખબર છે કે મને આ કારેલા નથી ભાવતા, કડવા લાગે છે ને, એવું તો સહેજે હટતોય નથી, તો હું લેવાનું બનાવ્યું. કેટલી વાર કીધું કે પડ્યા હતા એટલે બનાવ્યા છે. તમને એકને કારેલા નથી ભાવતા પણ બીજાને તો ભાવતા હોય ને, કે ફેંકી થોડી દઉં? હવે તું મને ખબર છે હાથે કરીને હેરાન કરે છો, તને બીજું કઈ આવડતું જ નથી, એમ ધમકી મારીને કઈ ખવડાવો. આ તો સારું છે કે તારું હાલતું નથી, અત્યારે તું મોઢામાં ડૂચા ભરાઈ દે કારેલાના. હું કાંઈ હેરાન નથી કરતી, બરાબર? અને છે ને માથું ન ચડાવતા ખોટા. કાંઈ વાંધો નહીં, ખાલી રોટલી બનાવી નાખજે, રોટલી અથાણું ખાઈ લઈશું. હા વાંધો નહીં, રોટલી અથાણું ન ખાવું હોય ને તોય હાલશે, બરાબર?